નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આપનું સ્વાગત છે મેડિકલ પ્લસમાં. આજના કાર્યક્રમમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે સીધો જીવન સાથે જોડાયેલો છે, કેન્સર. કેન્સર એ એવી બીમારી છે જેને સમયસર પકડવામાં આવે તો જીવતા રહેવાની સંભાવના ઘણી વધી જાય છે. આ મહત્વપૂર્ણ મુદ્દા પર માર્ગદર્શન આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે જાણીતા કેન્સર સર્જન ડોક્ટર કિન્નર શાહ, જેમણે MSMCH ઓન્કો સર્જરીના સ્પેશિયાલિસ્ટ છે. તેમણે 30 વર્ષથી વધુનો મહત્વનો અનુભવ છે અને હાલ તેઓ સાલ હોસ્પિટલ, અર્થ હોસ્પિટલ અને કૃષ્ણ હોસ્પિટલ સાથે જોડાયેલા છે. તો ચાલો શરૂ કરીએ આજનો હેલ્થ ટોક. ડોક્ટર કિન્નર શાહ, આપનું મેડિકલ પ્લસમાં સ્વાગત છે. થેન્ક યુ. સૌપ્રથમ આપનો અને આપના કાર્યનો પરિચય આપશો. એટલે હું કેન્સર સર્જન છું અને આઈ ડીડ માય કેન્સર સર્જરી ઇન 1993. એટલે એકચ્યુઅલી આઈ વોઝ અ 12th કેન્સર સર્જન ઓફ ગુજરાત. અને આ કાર્યક્રમને ખાસ તો હું બિરદાવવા એટલે માગું છું કે કોંગ્રેચ્યુલેશન્સ, કેમ કે એ વખતે જે કેન્સરનો સીન હતો ને એના કમ્પેરિઝનમાં અત્યારે ઘણો જ ફરક પડ્યો છે. એ વખતે કેન્સર એટલે કેન્સર, અને કેન્સર એટલે લોકો સખત જ ભયભીત થઈ જતા હતા અને ટ્રીટમેન્ટ માટે પણ તૈયાર થતા નહોતા. પણ આટલા વર્ષોમાં એટલે બધા એડવાન્સીસ થયા છે અને એની સાથે સૌથી મહત્ત્વનો રોલ જો કોઈ ભજવ્યો ને તો મીડિયા છે. મીડિયામાં આવા બધા જે ટોક્સ થતા હોય છે, આવા પ્રોગ્રામ્સ થતા હોય છે, રિટન મીડિયા, પ્રિન્ટ મીડિયા, ટેલિવિઝન મીડિયા, તો એના હિસાબે લોકોમાં એટલી બધી અવેરનેસ, જાગૃતિ કેળવાઈ છે કે જેના હિસાબે યસ, કેન્સર જે ભયંકર રોગ તો છે જ, પણ છતાં એની જે ભયાનકતા છે ને એ ઘણી ઓછી થઈ છે અત્યારે. ઓકે ડોક્ટર, અમારા દર્શકોને સરળ ભાષામાં સમજાવશો કે કેન્સર છે શું? હવે તો સાચું કહો ને અંજલિબેન, કે અત્યારના જમાનામાં હવે અનફોર્ચ્યુનેટલી કદાચ મોટા ભાગના લોકોને ખબર છે કેન્સર એ શું છે. કેમ કે અત્યારે જે રીતે કેન્સર વધી ગયું છે તો એમ કહી શકાય કે કદાચ તમને એકે એવું ફેમિલી નહીં મળે કે જેને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આ કેન્સરના રોગ સાથે અનુભવ ના થયો હોય. પણ આપણે બોડીમાં એક સિસ્ટમ ગોઠવાયેલી છે અને એ સિસ્ટમમાં શું છે કે આવક જાવક જે આપણે કહીએ કે જૂના સેલ્સ જે છે એ ડિસ્ટ્રોય થયા છે, જેમ ઉંમર થાય એમ એ ડિસ્ટ્રોય થઈ જાય અને એને ડિસ્પોઝ ઓફ કરે અને કાઢી કાઢવામાં આવે છે અને નવા સેલ્સ જે છે એ બનતા જાય છે. આ બેલેન્સ જ્યારે અપસેટ થઈ જાય કે જૂના સેલ્સ જે છે એ મરતા નથી અને નવા સેલ્સ વધ્યા જ કરે છે, અનકન્ટ્રોલ રીતે વધ્યા જ કરે છે, તો એના હિસાબે શું થાય છે, એક આખું સેલનો એક આખો ગાંઠ ક્રિએટ થાય છે અને પછી એ સેલ્સ ખૂબ વધી જાય છે, કોષ અનકન્ટ્રોલ રીતે વધે છે. તે શું કરે તો આજુબાજુ ઉપર ફેલાય છે, આજુબાજુ જે નાની નસ હોય એમાં ઇન્વેડ કરી અને દૂર દૂર પણ પહોંચી જાય છે. એટલે કેન્સર જે છે બેઝિકલી અનકન્ટ્રોલ્ડ મલ્ટિપ્લિકેશન ઓફ નોર્મલ સેલ્સ જે પછી એબનોર્મલ થઈ જાય છે અને એના હિસાબે પછી એનો પોતાનો નવો બ્લડ સપ્લાય આવે છે અને એ ગાંઠ તરીકે અથવા તો ગાંઠ ફાટે તો ચાંદી તરીકે બહાર આવે છે. ડોક્ટર, કેન્સરના કેટલા પ્રકારો હોય છે અને કયા પ્રકારો ભારતમાં સૌથી વધારે જોવા મળે છે? અગેન બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ, કેમ કે આપણે ત્યાં શું થાય છે ખબર છે કે પેલું જે મેં કીધું કેન્સર એટલે કેન્સર. આ કેન્સર બહુ ભયાનક રોગ છે, એમાં ના જ નથી. પણ છતાંય કેન્સરમાં પણ એવા રોગ છે કે ગુડ, બેડ એન્ડ અગલી. એટલે તમને આશ્ચર્ય થાય કે કેન્સર સારા હોઈ શકે ના, પણ કેન્સરમાં કેટલાક કેન્સર હોય છે એ ઘણા સારા હોય છે, કેટલાક કેન્સર્સ જે છે મીડિયમ હોય છે અને કેટલાક કેન્સર્સ એ રિયલી આજની તારીખે પણ ભયાનક છે. એટલે મેઇન તો એ છે કે 200થી વધારે ટાઈપના કેન્સર શરીરમાં થતા હોય છે અને એમાંથી આપણને ખાલી એટલું જ ખબર છે કે 60-70% કેન્સર્સમાં એના કારણો ખબર છે, બીજા બધામાં તો હજી આપણને કારણ ખબર પણ નથી. અને એ ખાસ લોકોને જાણવાની જરૂરી છે કે જે ખબર છે, જેટલું ખબર છે તો એમાં કેન્સરના કારણો શું છે, કોમનેસ કેન્સર્સ કયા છે, તો આ વસ્તુ આપણે 100% આ જાણકારી આપણે લોકો સુધી પહોંચાડવાની બહુ જ જરૂર છે. વેરી ટ્રુ ડોક્ટર, પણ આ કેન્સર થવાના મુખ્ય કારણો શું હોય છે? શું આ વારસાગત પણ હોઈ શકે છે? બહુ સરસ સવાલ. અગેન કેન્સર માટે છે ને થોડા વખત પહેલાં એવું કહેવાતું હતું કે કેન્સરના કારણોમાં 1થી 7 તમાકુ જ આવતું હતું. એટલે એની ટાઈપ ઓફ ટબેકો, એટલે સ્મોક ટબેકો છે કે ચૂ ટબેકો છે કે પેલા આપણે છીકડી સૂંઘીએ છીએ તો એ રીતે કે એપ્લાઇડ ટબેકો, એ કોઈ પણ પ્રકારનું જે તમાકુનું સેવન જે છે
તો એ કેન્સર માટે સૌથી વધારે જવાબદાર છે. એની સાથે સાથે કેટલાક કેમિકલ્સનું એક્સપોઝર, અગેન ટોબેકોમાંથી પણ કેમિકલ્સ આવે છે, પછી આ પોલ્યુશન છે કે પેસ્ટિસાઇડ્સ છે, તે બીજા બધા કેમિકલ્સનું એક્સપોઝરથી પણ કેન્સરનું પ્રમાણ વધે છે. મહત્ત્વનું જે છે તો રેડિયેશન. તો હવે અત્યારે તમે જુઓ કે દરેક જગ્યાએ ન્યુક્લિયર એનર્જી અને બધું વધતું જાય છે, તો એમાં જો કોઈ એક્સિડન્ટ થાય, જેમ કે રશિયામાં જે વર્ષો પહેલાં જે ચેર્નોબિલ રિએક્ટરમાં પ્રોબ્લેમ થયો હતો, અથવા તો જાપાનમાં જે ન્યુક્લિયર એટમ બોમ્બ્સ પછી, તો ત્યાં કેન્સરનું પ્રમાણ સખત વધેલું જોવાનું હતું. પણ અત્યારે તો સૌથી મહત્ત્વનો જો કોઈ કારણ હોય ને કે જે અત્યારે છેલ્લા થોડા વર્ષમાં આવી રહ્યું છે, તો ટોબેકો પછી જો અત્યારે સૌથી વધારે જો કારણ હોય ને તો એ ઓબેસિટી છે. યસ, મેદસ્વીપણું. તો ઓબેસિટી જે છે એટલે કે ફેટ, ચરબી, એ લગભગ 7થી 8 કેન્સર્સમાં અત્યારે બહુ જ આગળ પડતો ભાગ ભજવે છે. અને એટલે જે પહેલાં એમ હતું કે ભાઈ સ્મોકિંગ કિલ્સ, કે સ્મોકિંગ એટલે કેન્સર સાથે એનું રિલેશનશિપ હતું, અત્યારે એવું કહેવાય છે કે ધ ઓબેસિટી ઇઝ ધ ન્યૂ સિગરેટ. કેન્સર કઈ રીતે એક સ્ટેજથી બીજા સ્ટેજ પર પહોંચે છે ડૉક્ટર? એટલે જો કેન્સર, મેં જે કીધું ને કે યુઝ્યુઅલી કેન્સર રાતોરાત થતું નથી હોતું. એ ઇનફ તમને ટાઈમ આપે છે અને કહે છે કંઈક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે કે ભાઈ કંઈક શરીરમાં થઈ રહ્યું છે, પણ મોટાભાગે લોકોને ખ્યાલ જ નથી હોતો. અને આવા કાર્યક્રમથી આપણે એ જ બધાને આપણે એ ન્યૂઝ આપણે પહોંચાડવા છે, બધાને જાગૃત કરવા છે કે આવું કંઈ પણ જો તમને થતું હોય તો થોડું સાવધાન રહો. કંઈ પણ ખોટું થતું હોય કે કંઈક ખરાબ થતું હોય કે હું જે કંઈ સિમ્ટમ્સ એ થતા હોય તો એમાં કેન્સર છે એવું નથી, એ હોય તો આપણે થોડું સાવધાની રાખવાની જરૂર છે. તો ડૉક્ટર, જ્યારે વહેલી તકે કેન્સર પકડાય તો એના સારવારના પરિણામમાં કેટલો ફેર પડી જાય છે? ના, એટલે જે આ 30 વર્ષમાં જે બદલાયું નથી એ જ છે કે પહેલેથી જ કેન્સર જેટલું અર્લી સ્ટેજમાં પકડાય એટલા એના રિઝલ્ટ સારા છે, એની ટ્રીટમેન્ટ સહેલી છે અને લેસ ખર્ચાળ છે. પણ હા, લોકોને એટલું ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ કેન્સરમાં 4 સ્ટેજીસ છે: પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. પહેલો સ્ટેજ જે છે એ અર્લી કેન્સર કહેવાય, કે જેમાં તમને જો રાઈટ ટ્રીટમેન્ટ મળી જાય તો 90%થી વધારે લોકોને કમ્પ્લીટ સારું થઈ જતું હોય છે. બીજામાં જે છે એ લગભગ 75-70% સુધી એ જાય છે. ત્રીજામાં લગભગ 50-50 સુધી પહોંચે છે. ચોથા કેન્સરમાં યસ, પહેલાં બહુ જ ખરાબ હતું, પણ અત્યારે ચોથા કેન્સરનો જે નવી જે રિસર્ચ થયું છે અને એમાં નવી ટ્રીટમેન્ટ મોડેલિટીઝ બધી આવી રહી છે, એમાં ચોથા કેન્સરમાં પણ આપણે 25-30% કે 40% રિઝલ્ટ આપણે આપી શકીએ છીએ. પણ એઝ આઈ સેડ કે કયા પ્રકારનું કેન્સર છે એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેન્સરના નિદાન માટે સામાન્ય રીતે કયા ટેસ્ટ કરાવવામાં આવે છે? એટલે આમાં જે મેં તમને કીધું ને કે એક તો કે જો તમારે તમાકુની આદત હોય તો એક સિમ્પલ તમે મોઢું રોજ જે લોકો બ્રશ કરતા હશે, આઈ મીન હવે આજના જમાનામાં તો આઈ થિંક બધા જ કરતા જ હશે, એટલે તો કે તમે બ્રશ કરો છો ત્યારે તમારું મોઢું અંદરથી ચેક કરો, એસ્પેશિયલી જો તમારે તમાકુની આદત હોય તો. અને એમાં કંઈક સફેદ કે લાલ એવા ડાઘ હોય કે ચાંદી હોય, કે જે ચાંદી આવજા કરતી હોય પણ હવે એ ચાંદી રૂઝાતી નથી, કે કંઈક ગાંઠ જેવું છે, તો એ તમારે સાવધાનીપૂર્વક તમારે કોઈ ડેન્ટિસ્ટને કે ENT સર્જનને કંઈ કરવાની જરૂર છે. ડાયરેક્ટલી કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે જવાની જરૂર પણ નથી. એ જ રીતે કે તમે જોયું હશે કે ઘણા લોકોને જે લોકો ટોબેકોની હેબિટ હોય છે એ લોકો મોઢું ખુલતું નથી હોતું. જે આપણે કહીએ કે એ લોકો પાણીપુરી કે ગુલાબજાંબુ ના ખાઈ શકે, મોઢું ના ખોલે, તો એ સબમ્યુકસ ફાઇબ્રોસિસ. હવે એ અત્યારે આપણે સમાજમાં બધાએ જોયેલું છે અને એ જે છે એક પ્રી કેન્સરસ કન્ડિશન છે. તો એમાં ભગવાને તમને વોર્નિંગ આપી છે કે ભાઈ ચેતી જા, બંધ કર, નહીંતર આમાં ભવિષ્યમાં કેન્સર થવાના ચાન્સીસ વધારે છે. એટલે આ રીતે જો તમારે તકલીફ હોય કે મોઢામાં સખત લાળ પડતી હોય કે મોઢામાંથી બ્લીડિંગ થતું હોય કે અંદર કંઈક ચાંદી હોય અને એમાં પછી, અને એ ખાસ યાદ રાખવાનું છે, અર્લી સ્ટેજ કેન્સરમાં દુખાવો થતો હોતો નથી. એટલે કોઈ પણ કેન્સર હોય તો એમાં જ્યારે દુખાવો થાય તો એ એકચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી ખરાબ નિશાની છે. અને એટલે જ કેન્સર જે આપણે સાયલન્ટ કિલર કહીએ છીએ એના માટે કહીએ છીએ કે કેન્સર શરૂઆતમાં કોઈ તકલીફ જ નથી આપતું હોતું. અને એટલે જ દર્દીને એમ થાય કે લોકો એ દર્દી છે જ નહીં, હજી એને ખબર નથી એ દર્દી છે. લોકોને એમ થાય કે ભગવાને 2 ગાલ આપેલા છે, 2 જડબા આપેલા છે, ડાબી જમણી જીભ આપેલી છે,
એટલે એક બાજુ રોગ હોય ને તો બીજી બાજુથી ચલાવતો હોય છે અને એમાં લોકો એડવાન્સ સ્ટેજમાં આવતા હોય છે. પણ દુઃખની વાત એ છે કે જે તમે રોજ છે તમારું મોઢું ચેક કરો છો અને જો તો પણ તમે એડવાન્સ સ્ટેજમાં આવો તો આપણે ડેફિનેટલી આવા ઘણા પ્રોગ્રામો કરવાની જરૂર છે. કેમ કે એક સિમ્પલ મોઢું ચેક કરવાથી તમારે સૌથી કોમન એટલે કે 35% જે મોઢાના કેન્સર્સ છે એ આપણે વહેલા પકડાઈ શકે છે. બીજું જે છે તો બ્રેસ્ટ કેન્સર લેડીઝમાં. તો અગેન બ્રેસ્ટ કેન્સર એ કહીશ કે 100% મીડિયાએ કમાલનું કામ કરેલું છે કે મેં આટલા 30 વર્ષમાં ઢગલા બંધ લેક્ચર્સ આપેલા છે, મારા આર્ટિકલ્સ પણ આવેલા છે અને એનાથી જે અમે પહેલાં એકદમ મોટી ગાંઠ કે ગાંઠ ફાટી ગઈ હોય એવું અમે સ્ટેજમાં જોતા હતા બ્રેસ્ટ કેન્સર્સ, અત્યારે એકચ્યુઅલી 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટરની ગાંઠ સાથે લેડીઝ આવતા હોય છે અને જ્યારે એવી રીતે એ લોકો આવતા હોય તો અમે એમને બ્યુટિફુલ રિઝલ્ટ આપી શકીએ છીએ. અને એના માટે એક જ વસ્તુ, જેમ આપણે મોઢું ચેક કરીએ છીએ એમ દરેક લેડીઝે મહિનામાં એક વખત પોસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડમાં જે પહેલો રવિવાર કે હોય તો ત્યારે શાંતિથી એને બોથ ધ બ્રેસ્ટ બે છાતીને વ્યવસ્થિત રીતે ચેક કરવાનો છે. એ સૂતા કરે, ઊભા કરે, આઈડિયલી અરીસા સામે ઊભા રહીને કરે અને એમાં જોવાનું છે કે કંઈ એસિમેટ્રી છે કે નહીં. બ્રેસ્ટ જે છે એને આપણે 5 ભાગમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. એક ઉપરનો ભાગ, ઉપરનો બહારની સાઈડ, ઉપરનો અંદરની સાઈડ, નીચેનો બહારની સાઈડ, નીચેની અંદરની સાઈડ. આ 5મો એરિયા છે નિપલની પાછળનો એરિયા છે. તો આ એરિયાને તમે સિસ્ટમેટિકલી તમે ચેક કરો અને એમાં તમને એવું લાગે કે ગાંઠ જેવું છે કે કંઈક નવું ડેવલપમેન્ટ થયું છે તો 100% તમે ડૉક્ટરને મળી શકો છો અને એમાં એવું કંઈ ના લાગે તો ચિંતા કરવા જેવું છે નહીં. એ જ રીતે નેક્સ્ટ તો છાતીનું કેન્સર ક્યાં વેર નાખે છે તો બગલમાં, મોઢાનું કેન્સર ક્યાં વેર નાખે છે તો ડોકમાં. જેમ આપણે મોઢું ચેક કરીએ તો સાથે ડોક ચેક કરવી જોઈએ આપણે અને છાતી ચેક કરીએ ત્યારે આપણે બગલ ચેક કરો. ખાલી આટલું તમે કરશો ને 50% ઓફ ધ કેન્સર્સના આપણે અર્લી ડાયગ્નોસિસ કરી શકીશું અને આપણે એમાં આટલો મોટો ઇમ્પેક્ટ આપણે પાર પાડી શકીશું. વેરી ટ્રુ ડૉક્ટર. આપણે જે કેન્સરના દર્દીઓ હોય છે એમના માટે બાયોપ્સી કરીને એક શબ્દ ખૂબ જ સાંભળ્યો હોય છે, તો આ બાયોપ્સી શું છે અને તે કેન્સર નિદાન માટે કેમ અગત્યનું છે? ગાંઠ થઈ, ચાંદી થઈ, પણ મને લાગે છે કે કેન્સર છે, પણ મારા લાગવા ઉપર કંઈ મહત્વ જ નથી, બરાબર? તો એના માટે તો અમારે કોનું કન્ફર્મેશન જોઈએ કે આ કેન્સર જ છે તો એ પેથોલોજીસ્ટ કે. મેં તમને પેશન્ટ જે છે એ મારી પાસે આવ્યું કે ભાઈ એને આ તકલીફ છે, મેં એને એક્ઝામિન કર્યું કે હા ભાઈ તમને આ તકલીફ છે, પણ કેન્સર છે કે નહીં, બીજી કોઈ ગાંઠ હોઈ શકે છે, સાધારણ ગાંઠ હોઈ શકે છે, ટીબી હોઈ શકે છે, બીજા રોગ હોઈ શકે છે. તો એના માટે આપણે શું કરવું પડે? પ્રૂફ જોઈએ કે ભાઈ આને કેન્સર જ છે. તો એના માટે આપણે એ જે રોગ છે એમાંથી એક નાનકડી કટકી લઈ અને આપણે એને તપાસ માટે મોકલવાનું હોય, એ બાયોપ્સી કહેવાય. બાયોપ્સીથી એક બહુ જ અત્યારે ખતરનાક માન્યતા છે કે બાયોપ્સી કરી એટલા માટે રોગ એકદમ ફ્લેરઅપ થયો અને પછી રોગ કેન્સર જે છે એ વધારે ફાસ્ટ વધવા માંડ્યું છે અને ફેલાવા માંડ્યું છે. લોકો એ સમજતા નથી. અત્યાર સુધી એ લોકોએ કેન્સર એમને ગાંઠ ખબર છે પણ ગણકારતા નહોતા. બાયોપ્સી થયા પછી હવે એમનું ધ્યાન ત્યાં જ રહેશે તો એટલે એમને એમ થાય કે આ ગાંઠ એકદમ વધી રહી છે. યુઝ્યુઅલી એવો કોઈ ડેટા છે નહીં કે બાયોપ્સી કરવાથી આ ગાંઠ ફાસ્ટ વધે છે, પણ યસ, બાયોપ્સી કરવા વગર અને ડાયગ્નોસિસ વગર અમે આગળ વધી ના શકીએ. એકવાર નિદાન થઈ ગયું પછી આપણે એ જોવાનું કે ચલો ભાઈ કેન્સર છે તો કેન્સર લોકલાઇઝ છે કે આ નીચે જે એના રેગ્યુલર એરિયાઝ જે છે ત્યાં એને વેર નાખેલી છે કે દૂર ફેલાયેલો છે. તો એના માટે આપણે સ્કેન્સ કરવા પડે. તો સ્કેન્સમાં એ લોકોને એમ થાય કે ભાઈ આ કેમ ખોટો ખર્ચો કરાવડાવે છે કે નહીં. કેન્સરને આપણે પૂરું માન આપવાનું છે કે કેન્સર ખાલી લોકલ પ્રોબ્લેમ નથી, એ બીજે બધા ફેલાઈ શકે છે અને એટલા માટે આપણે જે છે કે સોનોગ્રાફીથી શરૂઆત કરીએ, પછી સીટી સ્કેન છે કે પેટ સ્કેન છે અને MRI. તો અત્યારે પેટ સ્કેન અને MRI જે છે એ અત્યારે બેસ્ટ ટેસ્ટ ગણાય છે કેન્સરના સ્ટેજિંગ માટે કે આ કેન્સર લોકલી કેટલું આગળ વધેલું છે અને બીજે બધા ફેલાયું છે કે નહીં. અને આ થઈ જાય પછી આપણે પેશન્ટ સાથે ડિસ્કસ કરવાનું છે કે ઓકે તમને કેન્સર છે, ક્લિનિકલી આ સ્ટેજ લાગે છે અને હવે તમારે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ આ છે.
ડૉક્ટર, કેન્સર ખબર પડે આપણને કે પેશન્ટને કેન્સર છે તો એમાં સર્જરી, કીમોથેરાપી અને જે રેડિયેશન, આ 3 થેરેપીઝ આપણે વધારે સાંભળી છે, તો આ બધા વચ્ચેનો ફરક શું હોય છે? એટલે અગેન મેં જે કીધું કે અત્યાર સુધી ટ્રેડિશનલી કેન્સરની ટ્રીટમેન્ટ માટે 3 હથિયાર છે આપણી પાસે. એક ઓપરેશન, સર્જરી, બીજું જે છે ઇન્જેક્શન્સ કે ટેબ્લેટ્સ આપવાની, એટલે કે કેમોથેરાપીના ઇન્જેક્શન કે રોગને બાળી કાઢવા માટે, ડિસ્ટ્રોય કરવા માટે. અને ત્રીજું છે શેક, રેડિયોથેરાપી, એટલે કે આપણે સ્પેશિયલ રેડિયો એક્ટિવ કિરણથી આપણે એ કેન્સરને બાળી કાઢીએ છીએ અથવા એ એરિયાને આપણે બાળી કાઢીએ છીએ. બરાબર. હવે ઓપરેશન અને રેડિયેશન એ લોકલ ટ્રીટમેન્ટ છે, પણ કેન્સર ગમે ત્યાં શરીરમાં ફેલાઈ શક્યું હોય છે. તો એના માટે આપણે એવા ઇન્જેક્શન કે એવી ટેબ્લેટ્સ આપણે આપીએ છીએ કે જે આખા શરીરમાં અસર કરે. એટલે ક્યાંય બીજા શરીરમાં પણ કેન્સરના કોષ હોય અને આપણને જે ખબર ના હોય તો પણ એને એટેક કરી શકાય અને એને ડિસ્ટ્રોય કરી શકાય. એ કેમોથેરાપી. કેમોથેરાપીમાં અત્યારે સખત એડવાન્સીસ થયા છે. તો એમાં નવું જે છે તો ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપી એ આવી રહ્યું છે. અને એ એડવાન્સીસના કારણે અત્યારે કેન્સરનો જે ટ્રીટમેન્ટ જે છે એમાં જબરજસ્ત બદલાવ આવી રહ્યો છે. એ જ રીતે રેડિયોથેરાપી. તો પહેલાંના મશીન્સ જે છે એટલા બધા ખરાબ હતા કે પેશન્ટને રેડિયેશનથી જે એકચ્યુઅલી જે રેડિયોથેરાપીથી લોકો ગભરાય છે ને એનું કારણ એ છે કે પહેલાં જે મશીન્સ હતા ને એ બોમ્બ જ હતો કે આખું બોડી, આખો એરિયાને બાળી કાઢતું હતું. પણ હવેના જે મશીન છે ને એ મિસાઇલ જેવું છે. એ ખાલી કેન્સરવાળો જે એરિયા છે એ અને એની આજુબાજુનો 1 કે 1.5 સેન્ટીમીટરના એરિયાને જ એ લોકો રેડિયેશન આપે છે. આજુબાજુનો બાકીનો એરિયા જે છે નોર્મલ, એને એ સ્પેર કરે છે, જેથી એની સાઈડ ઇફેક્ટ્સ ઓછી થાય છે. તો આ રીતે. અને સર્જરીમાં પણ ખૂબ જ એડવાન્સીસ થયા છે. સર્જરી પહેલાં અમે બધા ઓપરેશન્સો કરતા હતા પણ રિઝલ્ટ નહોતા આવતા. તો કેમોથેરાપી, શેક એ બધાના એડિશનથી તો રિઝલ્ટ સુધારવા માંડ્યા. પહેલાં ઇન્ટેન્સિવ કેરમાં પ્રોબ્લેમ હતો, તો હવે ઇન્ટેન્સિવ કેર, વેન્ટિલેટર કેર એ સુધર્યું તો રિઝલ્ટ સુધરી રહ્યા છે. પહેલાં અમે મોટા મોટા ઓપરેશન્સ કરતા હતા પણ એને પૂરવા માટે એવો સરસ પ્લાસ્ટિક સર્જરીના હથિયાર નહોતા. હવે પ્લાસ્ટિક સર્જરીમાં એટલા બધા એડવાન્સીસ થયા છે કે તમે ગમે તેવો ખાડો કર્યો હોય, ગમે તેવો તમે ભાગ કાઢ્યો હોય એને આપણે કવર કરી શકીએ છીએ. એટલે આ બધા જ એડવાન્સીસના કારણે અત્યારે ડેફિનેટલી કેન્સરનું ઓવરઓલ આઉટલુક સુધર્યું છે. હું એમ નથી કહેતો કે બહુ જ સરસ થઈ ગયો, હજી આપણે ઘણો લાંબો અંતર કાપવાનો છે, પણ જે 30 વર્ષ પહેલાં હતું એના કરતાં તો ડેફિનેટલી ઘણું સુધર્યું છે અત્યારે. ડૉક્ટર, અત્યારે ભારતમાં જોઈએ ને તો 80% લોકો તમાકુ, ગુટખા અને ધૂમ્રપાનનું જે છે એ લોકોને વ્યસન હોય છે. અને દરેક ઘરમાં કહેવાય ને કે એક તો માણસ એવો હોય જ છે કે જેને આ બધાની આદત હોય છે. તો એના કારણે ઓરલ કેન્સરનો ખતરો કેટલો છે? એટલે જો મોઢાના કેન્સર માટે તો છે ને કે તમને કહું ને કે 7 કોઝિસ કે ભાઈ તમાકુ જ છે. અને અમને સપોઝ 100 મોઢાના કેન્સરના કેસીસ હોય ને તો એમાં, અને એસ્પેશિયલી આગળના મોઢામાં પાછા એવું હોય કે ભાઈ જીભ છે, જડબું છે, ગાલ છે, હોઠ છે અને ઉપરનું તાળવું છે, તે ઓરલ કેવિટી કહેવાય. અને પાછળનો ભાગ જે ગળાનો ભાગ છે એને ઓરોફેરિંક્સ કહેવાય. તો જે પાછળના ગળાનો જે ભાગ છે એમાં એક વાયરસ ઇમ્પ્લિકેટેડ છે અને એ વાયરસના હિસાબે જો રોગ થયો હોય તો કેમોથેરાપીને શેકથી મટી જાય છે. પણ આગળના જે ભાગના જે કેન્સર્સ છે એમાં તમાકુ જ કારણ હોય છે. અને એ હોય તો પછી એમાં તમારે મોટી સર્જરી કરવી પડે. મજાની વાત એ છે, મજાની વાત નહીં, દુઃખની વાત એ છે કે મારો પેશન્ટ હોય ને એને ઓપરેશન હોય ને તો ઓપરેશનના દિવસે સવારે અથવા આટલા સાંજે એક સ્મોક કરશે અથવા તો થોડું તમાકુ લઈ લેશે. એ સાહેબ કાલથી બંધ જ છે ને. એટલે એનાથી મોટી ટ્રેજેડી કે પેશન્ટના પપ્પા, ભાઈ કે કોઈ સગા જે એની સાથે રહેવા માટે આવ્યું હોય ને એ લોકો એમનો સ્ટોક લઈને આવતા હોય છે કે ભાઈ આને ધ્યાન રાખવા માટે અમારે ખોરાક ખાશે કે નહીં, આ તો જોશે. એટલે લોકો સમજવા તૈયાર નથી કે આના કારણે કેન્સર થાય છે. શરૂઆત હવે તો તોય નવું જનરેશન જે છે, નવું જનરેશન ખાસું સ્માર્ટ આવી રહ્યું છે. એમાંય લગભગ 70% દે આર વેરી સ્માર્ટ કે લોકો નથી લેતા, પણ બીજા બધા જે લે છે ને તો લે જ છે. મારા પેશન્ટો પણ 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 8 વર્ષ થાય ને એ પાછા એ લોકો સ્મોકિંગ કે ચુઈંગ ચાલુ કરી દે છે. એ સાહેબ તમે બચાવતો ન સેકન્ડ. અને એટલા માટે મારી પાસે એવા પેશન્ટ છે જેને મેં 10 વર્ષમાં 12 વખત ઓપરેશન કર્યા હોય, 7 વખત ઓપરેશન કર્યા હોય, 5 વખત ઓપરેશન કર્યા હોય. અને બીજું એક ખાસ યાદ રાખવાનું છે
કેન્સર યુઝ્યુઅલી 60-70ની ઉંમરે થતું હોય છે. હવે આ તમાકુના કારણે મોઢાના કેન્સર જે છે એ અત્યારે 25 વર્ષ, 22 વર્ષ, 27 વર્ષ થાય છે. એમ થાય કે કેવી રીતે થાય? તો તમે એને પૂછો ને તો એને તમાકુની હેબિટ ક્યાંથી શરૂ કરી છે ખબર? 6 ને 7 વર્ષથી. ગામડામાં લોકો શું કરે કે બધા ફળિયામાં બધા બેઠા હોય તો બધા બીડી શેર કરે. એટલે પેલા પપ્પા જે છે ને કે દાદા એ પેલા નાના છોકરાને કે જા બીડીને પ્રગટાવી લે. એ પેલો રસોડામાં જાય, બીડી પ્રગટાવે. પછી બહાર આવે, બીડી કેટલી વાર ઓલવાઈ જાય તો પેલા જે દાદા છે એને લાફો મારે, હે આમ છે, એટલે પેલો ફરીથી જાય. 2-3 વખત થાય ને એટલે એને ખ્યાલ આવે કે આ ફૂંક મારતા મારતા હું બહાર આવું. અને એ રીતે ઇનિશિએશન, અને આ ખાલી વાર્તા નથી, આ એકચ્યુઅલી પ્રૂવન છે કે આ એક રીતેથી આ લોકો શરૂ કરે છે નાનપણથી. એ થાય શું, 27-30 વર્ષો થયા ત્યારે તમારી પાસે ઓલરેડી બેંક બેલેન્સ થઈ ગયું છે 20-25 વર્ષનું કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો, અને એટલા માટે આપણને આટલા અર્લી સ્ટેજમાં કેન્સર જોવા મળે છે. બીજું કે ચ્યુડ ટબેકો, ગુટકા બંધ કર્યા પણ માવા મસાલા હજી ચાલુ છે, અને માવા મસાલામાં પણ એ કેમિકલ્સ બધા છે, અને એમાંય લોકો એમ જ સમજે કે ગુટકા ખરાબ છે. હવે સોપારી, ચૂનો એ પણ ખરાબ છે, એનાથી આખું શરૂઆત થાય. મોઢું બંધ કરવાનું કારણ પણ એ છે, અને એ ત્યાંથી જ એ કેન્સર શરૂઆત થાય. હવે એની પડીકી આવતી હોય છે, કેટલાની આવે છે? 50 પૈસા, રૂપિયો, 2 રૂપિયા. ભિખારીને પણ પોસાય એવું પેકેજિંગ છે. તો એના હિસાબે એની અવેલેબિલિટીના એક્સેસ એટલું સહેલું છે કે જેના હિસાબે છોકરાઓ સ્કૂલમાં જાય ને તો એમને જે પૈસા આપ્યા હોય ને કે ભાઈ નાસ્તો કરવાના, એમાંથી એ લોકો 1-2 પડીકા લઈ અને એ લોકો જ્યારે 1st સ્ટાન્ડર્ડ 2nd સ્ટાન્ડર્ડથી આ ચાલુ થઈ જાય છે. અને આ અગેન પ્રૂવન છે. અનફોર્ચ્યુનેટલી અમે આ રિસર્ચ કર્યું હતું અને વી પ્રૂવડ. અમે છોકરાના ઇન્ટરવ્યૂઝ લીધા હતા, અમને એમ કે ગપ્પા મારે છે, પણ પછી એકચ્યુઅલી એમના જ્યારે બેગ્સમાંથી એ પાઉચ નીકળે ત્યારે અમને ખ્યાલ આવ્યો આ પ્રોબ્લેમ તો ઘણો જ મોટો છે. આપણે જે વિચારીએ ને એનાથી પણ ઘણો મોટો પ્રોબ્લેમ છે. ખૂબ સાચી વાત કરી ડૉક્ટર આપે કે અગર ઘરમાં પેરેન્ટ્સ જ આવી રીતે સ્મોકિંગ કરતા હશે કે કોઈ પણ તમાકુને ઇન્ટેક કરતા હશે તો ઓફકોર્સ એમના જે બાળકો છે એ કરવાના જ છે. પણ અંતે આપણા દર્શકોને આપ કયો મેસેજ આપશો કે જેથી તેઓ કેન્સરથી બચી શકે અથવા વહેલી તકે તેનો સામનો કરી શકે? જો એક મેં જે કીધું ને શરૂઆતમાં જ, મારી 30 વર્ષની જર્નીમાં મેં ઘણું જ ઇમ્પ્રુવમેન્ટ જોઈ છે. નંબર 1, હવે મેં શું કીધું કે ખાલી 50-60% કેન્સર્સ માટે જ આપણને ખબર છે. બીજા બધા કેમ થાય એ ખબર નથી. હજી આપણે જેનેટિક્સ, ફેમિલિયલ કેન્સર એ તો આપણે ડિસ્કસ, આપણે આખું અલગ ટોપિક છે એટલે આપણે પછી ડિસ્કસ કરીશું. પણ ખાલી તમારું મોઢું વ્યવસ્થિત ચેક કરો, તમારી ડોકને બરાબર ચેક કરો, લેડીઝ માટે છાતીને બરાબર ચેક કરો. 40 વર્ષની ઉંમર ઉપર હોય તમે, અને જો ફેમિલી હિસ્ટ્રી હોય તો લેડીઝને જે મેમોગ્રાફી છે એ કરાવાય, અથવા એક નવું અત્યારે ટેકનિક આવી છે નિરામય નામની જે છે, થર્મલ ઇમેજિંગ, એ તમે કરાવી શકો છો. પેટની સોનોગ્રાફી હંમેશા યાદ રાખો, આપણે ત્યાં બ્લડ ટેસ્ટ લોકો બહુ કરાવે છે કે ભાઈ ઘરે જ આવીને પેલો બ્લડ લઈ જાય છે. બ્લડ ટેસ્ટમાં રેરલી કોઈ કેન્સર પકડાય, અને જો પકડાય કોઈ ટ્યુમર માર્કર છે તો ત્યારે કેન્સર બહુ જ મોટું હોય છે. એટલે વધારે મહત્ત્વનું છે ને એક છાતીનો ફોટો, એક પેટની સોનોગ્રાફી, ડોકની સોનોગ્રાફી, આટલું જો તમે રેગ્યુલર કરાવો ને વર્ષમાં 1 વખત, વધારે પણ જરૂર નથી, તો મોટા ભાગના કેન્સર્સ જે છે એ તમે પકડાઈ શકો છો. બીજા પછી છે તમારે ફેમિલી હિસ્ટ્રી હોય, અને એવાય તમને એ આખું ડેટ વિલ બી અ સેપરેટ ડિસ્કશન પછી આપણે કરવું હોય તો, કે કેટલાક ફેમિલીઝ તમે જોશો આપણને ડર લાગે કે એમને એટલા બધા કેન્સર્સ હોય ને, તો યસ એના માટે આપણે આખું અલગ રીતે આપણે પ્લાન કરવો પડે, કે એના માટે આખું અલગ આપણે પ્રોટોકોલ બનાવવા પડે કે એનું કેવી રીતે ચેકઅપ કરવાનું. બીજું, એકવાર નિદાન, એટલે એક તો લાઈફસ્ટાઈલ, જે મેં કીધું મેદસ્વીપણું, ટોબેકો, એ જે આપણે એ આપણા કંટ્રોલમાં છે તો એ કરી શકાય આપણે એવું છે. બીજું સેલ્ફ ચેકઅપ. ત્રીજું આ બ્લડ ટેસ્ટ કે આ સોનોગ્રાફીને એ છે એ આપણે કરવાનું. ચોથું, એકવાર ડાયગ્નોસિસ થાય તો મહેરબાની કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરો. લોકો છે ને કોઈને ઓપરેશન ગમતું નથી, કે શેક ગમતું નથી, કે કેમોથેરાપી નથી ગમતો, લોકો આડા રસ્તે જતા રહે છે અને ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટમાં જતા રહે છે. નોટ વર્થ. તો એટલીસ્ટ ટ્રીટમેન્ટ પૂરી કરો. પૈસાની તકલીફ હોય તો અત્યારે આયુષ્માન ભારતના હિસાબે પેશન્ટ્સને ઘણો જ ફાયદો થઈ રહ્યો છે, અને એમાં તમે ટ્રીટમેન્ટ કરો. અને આયુષ્માન ભારતથી તમને એક વસ્તુ કહું
કે પહેલાં જ અમે પેશન્ટ હોય એનાથી અનેક ઘણા પેશન્ટ અત્યારે બહાર આવી રહ્યા છે. જે પહેલાં કદાચ એમને જ લોકો જે એક્સપાયર થઈ જતા હતા ટ્રીટમેન્ટ વગર, એના બધા પેશન્ટો બહાર આવી રહ્યા છે. એટલે એક જ છે કે મહેરબાની કરીને રાઈટ ટ્રીટમેન્ટ રાઈટ જગ્યાએ અને પૂરી કરો. અને ટ્રીટમેન્ટ પત્યા પછી પણ ખેલ પતતો નથી, તમારે રેગ્યુલર ફોલોઅપ તો કરવું જ પડશે. અને એ જો કરશો ને તો અત્યારે મારી પાસે એવા પેશન્ટ છે જે મેં 1999માં 2000માં 2001માં 2002માં ઓપરેશન્સ કરેલા હોય અને એ લોકો સારા છે. અને સ્ટેજ 1, 2 નહીં, ઇવન સ્ટેજ 3 ને સ્ટેજ 4 પણ. એટલે પેશન્ટ્સ ડેફિનેટલી લોકો માટે અત્યારે સારા સમાચાર તો છે જ, પણ આ થોડાક કેવિએટ્સ છે જે આપણે યાદ રાખવાની જરૂરી છે. ખૂબ જ સરસ વાત કરી ડૉક્ટર આપે. તો દર્શક મિત્રો, આજે ડૉક્ટર કેન્દ્ર શાહ પાસેથી આપણે કેન્સરના કારણો, લક્ષણો, ઉપચાર અને પ્રિવેન્શન વિશે અગત્યની માહિતી મેળવી. યાદ રાખજો, વહેલી તકે ચેકઅપ અને યોગ્ય જીવનશૈલી કેન્સર સામેની સૌથી મોટી ઢાલ છે. દર્શકોની ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર. આવતીકાલે ફરી મળીશું મેડિકલ પ્લસ પર 2:30 વાગે નવા નિષ્ણાત ડૉક્ટર સાથે નવા વિષય પર. ત્યાં સુધી સ્વસ્થ રહો, જાગૃત રહો અને જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.